અત્યારે પોલીસોના અત્યાચારના અસંખ્ય વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે સાચા જ છે. મહેરબાની કરીને આ બધા વિડીયો હર્ષ સંઘવી સાહેબને પહોંચાડવા માટે હું વિનંતી કરું છું, કેમ કે હર્ષ સંઘવી સાહેબ જબરજસ્તીથી જનતા પાસે કાયદાનું પાલન કરાવી રહ્યા છે, અને કાયદાનું પાલન ન કરી શકે તો તેને પોલીસ દ્વારા મારવામાં આવી રહ્યો છે. જેવા વિડીયો ઘણા અસંખ્ય વાયરલ થયા છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસોની છે, પણ પોલીસ ખુદ જ કાયદાનો દુરુપયોગ કરીને, સત્તાનો તેમજ ખાખી વર્દીનો દુરુપયોગ કરીને જનતા ઉપર જે ત્રાસ ગુજારી રહી છે. શું ગૃહમંત્રી સાહેબ આપના વિડીયો મારફતે જાણ નથી થતી? આખો દેશ જાણે છે કે ઠેર ઠેર પોલીસોના દમનના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો તમે તેના વિરુદ્ધમાં શું એક્શન લો છો? પોલીસવાળાની ગાડીઓના કારા કાચ હોય, પોલીસવાળાની ગાડીઓની નંબર પ્લેટ ના હોય, પોલીસવાળા ગમે ત્યારે ગમે ત્યાં ગાડી ઊભી રાખી શકે, ગમે ત્યાં વારી શકે છે, તેને કોઈ કહેનાર જ નથી. તો શું આપે પોલીસ ખાતાને છૂટો દોર આપી દીધો છે કે તમે મન ચાહે તેમ કાર્ય કરી શકો છો? તમારી પાછળ હું ઊભો છું તેવા આપના જે ઉદ્દેશ્યના જે સ્ટેટમેન્ટો વિડીયો મારફતે ફરી રહ્યા છે, તેનો એક આ જીગતો જાગતો ઉદાહરણ છે. મહેરબાન કરીને આપ પોલીસોને કાયદાનું ખુદ અમલ કરે તેવો હુકમ કરો અને જનતાના રક્ષણ કરે તેવી મારી વિનંતી છે.